ચાલુ થઈ ગયું સર. ગેમ ઝોન ની અંદર આગ લાગી હતી, અત્યારે શું કાર્યવાહી, શું તપાસ અત્યાર સુધી? રવિવારે આપણે ફનબ્લાસ ગેમ ઝોન ની અંદર નાની એવી આગ લાગવાનો બનાવ બનેલો હતો. ત્યારે ફાયર બ્રિગેડમાં કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે આપણા ફાયર ફાઈટર અને સ્ટાફ પહોંચી ગયા હતા. મીનવાઇલ એ દરમિયાન ત્યાંના સ્ટાફે જ આગ બુઝાવી અને જે કોઈ ત્યાં પબ્લિકના માણસો ગેમ રમવા માટે આવેલા હતા એ લોકોને તુરંત જ બહાર પણ કાઢી દીધા હતા, કારણ કે બધી જ એક્ઝિટ એ લોકોની ખુલ્લી હતી અને કોઈ મોટો બનાવ બનવા પામેલ નથી. એ આપણા માટે સારું છે. બીજું કે ત્યાં સ્પાર્કિંગ થવાથી લાઇટની અંદર કંઈ નાનો તણખો થયો અને આગ લાગવાનો બનાવ બન્યો હતો એવું આપણને જોવા મળેલું. અને ત્યાંના સ્ટાફે જ આગ ફાયર એક્સટિંગ્યુશરથી બુઝાવી નાખેલી હતી. ત્યાંનો સ્ટાફ પણ ટ્રેન હતો, એટલે એ પણ આપણા માટે સારું છે. અને અવેરનેસ હોવી એ ઘણું આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે બીજી કોઈ જાનહાની ન થાય, આગ સ્પ્રેડ થતા અટકે. તો મારી સૌને એ પણ પેલી છે કે ભાઈ ફાયરના સાધનો ઓપરેટ કરતા આવડતા હોય તો એ આપણને બેનિફિટ રહે. અન્ય જગ્યાએ કઈ તપાસના આદેશ આપ્યા છે તમે? રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે. એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે. એમાંથી આ ત્રીજું જે આ ફનબ્લાસ છે એ રવિવારે બંધ થયું. હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ, વાયરિંગનું એપ્રુવલ ને બધું આપી દેશે, પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન છે સાહેબ એ લોકો પાસે બધું? હા, એ લોકો પાસે બધા ફાયર જે કંઈ લાગતા વળગતા એનઓસી કે જે કાંઈ મંજૂરી છે એ બધું એની પાસે છે. સાહેબ, ચાઇનીઝ લાઇટનો કઈ ઉપયોગ કરવામાં આવ્યો તો એવી વાત છે? એટલે લાઇટ કઈ કંપનીની છે, ક્યાંની છે એ મને ખ્યાલ નથી, પણ એ તો ઇલેક્ટ્રિકના જે કોઈ એન્જિનિયર કે પીજીવીસીએલના ત્યાં અમારી સાથે હતા, એટલે એ તપાસનો વિષય એ ડિપાર્ટમેન્ટનો છે. એટલે મારી વિનંતી છે કે એમને પાસે ચાઇનીઝ લાઇટનો ઉપયોગ કરી શકાય સાહેબ કે ન કરી શકાય? હવે એ ટેકનિકલી પીજીવીસીએલના લગત છે. એટલે આગ લાગી ત્યારે કેટલા લોકો અંદર હતા અને અંદરનું સ્ટ્રક્ચરનું તમે તપાસ કરી હશે. સ્ટ્રક્ચર શેનું હતું? ભૂમનું બનેલું હતું, પતરાનું બનેલું હતું, કેવું હતું? અને આગ જો તણખું તમે કહો છો કે નાની એવી આગ લાગી, આગને વિકરાળ સ્વરૂપ લઈ લેતા વાર લાગે? એટલે ત્યાંનું સ્ટ્રક્ચર જે છે એ આખું ફ્રેમ સ્ટ્રક્ચર છે અને એમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે એમને મંજૂરી આપેલી હોય, એટલે એ પણ ટાઉન પ્લાનિંગમાંથી વધુ માહિતી આપ લઈ શકો છો. બીજું કે